સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પ્રચારના ધમધમાટ વચ્ચે આજે ગુજરાતના કેબિનેટ મંત્રી અને વાવ-થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે રાહત તાલુકાનો પ્રવાસ કરીને ભાજપના ઉમેદવારોના સમર્થનમાં આક્રમક પ્રચાર કર્યો હતો. મંત્રીએ મોરથલ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં યોજાયેલી સભામાં ઉપસ્થિત રહી કાર્યકરો અને મતદારોને સંબોધ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ સભામાં હાજરી આપી ભાજપના સમર્થનમાં ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને પોતાના સંબોધનમાં તેમણે સરકારના વિકાસ કાર્યોને આગળ વધારવા માટે ભાજપને ફરીથી જીતાડવાની અપીલ કરી હતી. આ પ્રસંગે વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરે કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આશરે 730 જેટલી બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે, છતાં કોંગ્રેસ ભાજપ પર આક્ષેપો કરે છે. ભાજપ ઉમેદવારો ખરીદવાના આક્ષેપો કરવામાં આવે છે, પરંતુ જો ભાજપ ખરીદવા બેસે તો આખું કોંગ્રેસ આવી જાય, એમ તેમણે કટાક્ષ કર્યો હતો. નરેશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાસે ઉમેદવારો ઊભા રાખવા માટે પણ પરિસ્થિતિ નબળી છે અને પૈસા ખર્ચીને ઉમેદવારો ઊભા રાખવા પડે છે. આવનારા સમયમાં કોંગ્રેસ પાસે ફોર્મ ભરવા માટે પણ લોકો નહીં રહે તેવી સ્થિતિ સર્જાશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો. એક પણ મુદ્દો કશું કર્યું જ નથી તો શું મુદ્દો હોય એમ, અને અમે કોંગ્રેસ છે જ નહીં. આ ગુજરાતની અંદર 730 જેટલી સીટો ગુજરાતની અંદર બિનહરીફ થઈ છે, અને તોય કોંગ્રેસના લોકો વાત કરે છે કે ભાજપના લોકો ખરીદી લે છે. ભાજપ જો ખરીદવા બેહે તો આખું કોંગ્રેસ આવી જાય. ઉમેદવારને ખરીદવાની જગ્યા નથી, ઉમેદવારો અમને મળતા નથી, પૈસા ખર્ચીને ઉમેદવારો ઉભા રાખવા પડે એવી પરિસ્થિતિ તમે લોકોએ કરી દીધી છે. અને આવનારા સમયની અંદર ફોર્મ ભરવા માટે પણ ના રહે એવી પરિસ્થિતિ તમે કરશો એવો મને ભરોસો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે થયેલી 13 કિલો 326 ગ્રામ ચાંદીની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની અટકાયત કરી છે અને લૂંટાયેલો ₹30,36,529નો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ઘટના ડીસા ધાનેરા હાઈવે પર આવેલા ટેટોડા ગામ નજીક બની હતી. અમદાવાદની એક ચાંદીની હોલસેલ દુકાનના કર્મચારીઓ ગાડીમાં આશરે 13 કિલો અને 326 ગ્રામ ચાંદી લઈને આવી રહ્યા હતા. તે સમયે અન્ય ગાડીમાંથી આવેલા લૂંટારોએ તેમની ગાડી રોકી હતી. લૂંટારાઓને ગાડીમાંથી 13 કિલો અને 326 ગ્રામ ચાંદી અને મોબાઈલ ફોન સહિતની વસ્તુઓની લૂંટ ચલાવી હતી. તેમણે કર્મચારીઓને લાકડીઓ સહિતના હથિયારોથી લૂંટ કરી હતી. આ ઘટનાની જાણ 112 નંબર પર અને એલસીબી અધિકારીઓને કરવામાં આવી હતી. માહિતી મળતા જ એલસીબી દ્વારા તાત્કાલિક આસપાસના તમામ રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે લૂંટમાં વપરાયેલી અલ્ટો ગાડીને ઓળખી નીકાળવામાં આવી અને તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. લગભગ 1-2 કલાકની અંદર જ એલસીબી ટીમે ડીસા રૂરલની હદમાં લૂંટારોની ગાડીને પ્રાઇવેટ ગાડી વડે બ્લોક કરી હતી. લૂંટારુઓએ પોલીસની ગાડીને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને રોકી 4 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ લૂંટમાં મેક્સિમમ એન્ટરપ્રાઇઝીસ નામની દુકાનનો પૂર્વ કર્મચારી ભરત રબારી પણ સામેલ હતો, જેણે 15 દિવસ પહેલા નોકરી છોડી હતી. આરોપીઓને ચાંદી લઈ જવાની માહિતી આપી હતી, તેને પણ પકડી પાડવામાં આવ્યો છે. લૂંટમાં સામેલ અન્ય 4 મુખ્ય આરોપીઓમાં શકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, દિલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. આ લૂંટનું સંકલન કરનાર દેવા રબારી નામનો એક આરોપી હાલ વોન્ટેડ છે. પોલીસે લૂંટાયેલી 13 કિલો 326 ગ્રામ ચાંદી સહિતનો તમામ મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે. એલસીબીની ત્વરિત અને કુશળ કાર્યવાહીને કારણે આ ગુનાનો ભેદ ઝડપથી ઉકેલી શકાયો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેટોડા ગામ નજીક, જે ડીસાથી ધાનેરા હાઈવે ઉપર આવે છે, તે ગામ નજીક એક ગાડીમાં અલ્ટો ગાડીમાં મેક્સિમમ એન્ટરપ્રાઇઝીસ જે ચાંદીની હોલસેલની દુકાન છે અમદાવાદની,
તે ચાંદીની દુકાન પરથી 13 કિલો જેટલી ચાંદી લઈને તેના જે કર્મચારી હતા તે આવતા હતા. તે સમયે ટેટોડા નજીક એક અલ્ટ્રોઝ ગાડીમાં આવીને તે આ ગાડીને રોકવામાં આવેલ અને જે 13 કિલો ચાંદી હતી તે ચાંદી સાથે મોબાઈલ વગેરેની લૂંટ કરવામાં આવેલ તે મુજબનો 112 નંબર ઉપર ઇન્ફોર્મેશન આવી હતી. ઇન્ડિપેન્ડન્ટલી ઇન્ફોર્મેશન એલસીબીના જે લોકલ કર્મચારી હતા તેઓના પાસે પણ આવી હતી. આ ઇન્ફોર્મેશન આવતા પછી તાત્કાલિક આસપાસના તમામ રસ્તાઓની નાકાબંધી કરવામાં આવેલ અને ચેકિંગ શરૂ કરવામાં આવેલ. સીસીટીવીના માધ્યમથી આ અલ્ટ્રોઝ ગાડીને આઈડેન્ટિફાય અને વેરીફાઈ કરવાની શરૂઆત કરવામાં આવેલ. લગભગ 1-2 કલાકના અંદર જ આ ગાડીને આઈડેન્ટિફાઈ કરી તેઓની લોકેશન ટ્રેસ કરવામાં આવેલ અને દિશા રૂરલની હદમાં જ એલસીબીના જે કર્મચારી હતા તેઓની પ્રાઇવેટ ગાડી સાથે બ્લોકિંગ કરવામાં આવેલ હતી. જે લૂંટ કરનાર જે ગાડી હતી તે ગાડી દ્વારા આ ગાડીને અથડાવવામાં આવેલ અને પછી આ ગાડી જ્યારે રોકી તે પછી તે લોકોને જે એક્યુઝ હતા તે 4 એક્યુઝને પકડવામાં આવેલ છે. જે મુદ્દામાલ ગયેલ હતો જેમાં 13 કિલો જેટલી ચાંદી હતી, આ 13 કિલો જેટલી ચાંદી અને જે મોબાઈલ હતા આ તમામ વસ્તુ રિકવર કરવામાં આવેલ છે. આ જે મેક્સિમમ એન્ટરપ્રાઇઝીસ ની દુકાન છે તેમાં એક વ્યક્તિ કામ કરતો હતો જેનું નામ ભરતભાઈ રબારી કરીને છે, જે 15 દિવસ પહેલાં તેને આ નોકરી ઉપરથી આ નીકળી ગયો હતો. તેઓની આ તમામ ઇન્ફોર્મેશન આરોપીઓ પાસે પહોંચાડી હતી. તેઓ આ ગાડીના પાછળ પણ હતા. તે પણ આરોપીમાં તેઓને પણ પકડવામાં આવેલ છે અને બાકી જે 4 આરોપી લૂંટમાં જે મુખ્ય આરોપી છે જે સકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, લીલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણ છે તેઓની પણ અટકાયત કરવામાં આવેલ છે. આના સિવાય એક આરોપી દેવાભાઈ રબારી જે આ તમામ લૂંટને કોર્ડિનેટ કરતા હતા તે અત્યારે વોન્ટેડ છે. આ લૂંટમાં તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂઝબૂછના કારણે અને તાત્કાલિક કાર્યવાહીના કારણે લૂંટના આરોપી અને તમામ મુદ્દામાલને પણ રિકવર કરવામાં આવેલ છે. વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે આજે રાજ્યના કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી ઋષિકેશ પટેલે પંથકમાં જંગી સભાઓ ગજવી ભાજપના ઉમેદવારોના સમર્થનમાં આક્રમક પ્રચાર કર્યો હતો. મંત્રીએ કોતરવાડા જિલ્લા પંચાયત અને રાટીલા જિલ્લા પંચાયત બેઠકો પર યોજાયેલી સભાઓને સંબોધી ભાજપ માટે અનુકૂળ માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરો અને સ્થાનિક લોકોએ તેમની સભાઓમાં ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. સભાઓને સંબોધતા ઋષિકેશ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોની વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે આ વિસ્તાર સૂકા રણ તરીકે ઓળખાતો હતો, પરંતુ આજે નર્મદાના નીર પહોંચતા ખેતીમાં ક્રાંતિ આવી છે અને હરિયાળી વધતી જોવા મળી રહી છે. સરકારની યોજનાઓના કારણે ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે મજબૂત બન્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત મંત્રીએ મતદારોને વિકાસના મુદ્દે ભાજપને આશીર્વાદ આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વિકાસની ગતિ જાળવી રાખવા માટે ભાજપને મજબૂત બનાવવું જરૂરી છે. વાવ થરાદ પંથકમાં આગામી દિવસોમાં વધુ રાજકીય સભાઓ અને પ્રચાર કાર્યક્રમો યોજાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને લઈને ચૂંટણીનો માહોલ વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ચૂંટણી આમ તો સમગ્ર વાવ થરાદ જિલ્લાની અંદર જેટલી પણ આપણી જિલ્લા પંચાયતની સીટો છે આ જગ્યાએથી આ જે સભાના માધ્યમથી આખા વાવ થરાદમાં સંદેશો જવાનો છે. પાણીના કામકાજ જે અહીંયા બનાસકાંઠા એક વખત સૂકો ભટ્ટ હતો એની જગ્યાએ અત્યારે ઉનાળામાં પણ લીલાછમ ખેતરો જોવા મળે છે. જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે બનાસકાંઠા અને કચ્છને એક નવજીવન આપવું અને ત્યાં આગળ માઇગ્રેટ થતી પ્રજાને ત્યાં પોતે જ ખેતી કરી શકે, પશુપાલન કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ આપવા આજે અહીંયા લોકો પોતે પોતાની જન્મભૂમિ ઉપર જ કામ કરી અને સમૃદ્ધ થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ તબક્કા પૂર્વે કોંગ્રેસે પાલનપુર શહેર માટે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક વચનો આપવામાં આવ્યો છે. આ મેનિફેસ્ટોમાં પાણી, ગટર અને રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ સુધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે આધુનિક લાઇબ્રેરી, મોહલ્લા ક્લિનિક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ જેવા મહત્વના મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પાલનપુર નગરપાલિકા માટે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યું છે તેમાં પાયાની સુવિધાઓથી વંચિત લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. હાલમાં ગટર, રોડ અને પાણીના જે પ્રશ્નો છે તેના કાયમી સમાધાન માટે કોંગ્રેસ પાર્ટીની નગરપાલિકા પ્રતિબદ્ધતાથી કામ કરશે. ગુલાબસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું કે આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે શહેરના 11 વોર્ડમાં મોહલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આધુનિક લાઇબ્રેરી બનાવવામાં આવશે અને તેમને સારા કોચિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. દર 3 મહિને દરેક વોર્ડમાં લોક સંવાદ યોજીને પ્રશ્નોનો સ્થળ પર જ નિવારણ લાવવામાં આવશે. લોકોની નગરપાલિકા આવ્યા વિના ઘરે બેઠા ફરિયાદ નોંધાવી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરાશે. કોંગ્રેસે ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બનાવવાનો પણ સંકલ્પ કર્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવશે જેથી લોકોને ટેન્ડર સંબંધિત તમામ માહિતી સરળતાથી મળી રહે અને હાલમાં ટકાવારી વગર કોઈ ટેન્ડર ખુલતા નથી તેવી પ્રવર્તમાન સ્થિતિને બદલીને પારદર્શક અને સારો વહીવટ આપવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજે પાલનપુર નગરપાલિકા માટે કોંગ્રેસ પાર્ટીએ એમનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે, જેની અંદર નગરપાલિકા બન્યા પછી ખાસ કરીને જે મૂળભૂત સુવિધા છે એના સારી રીતે શરૂ થાય એના માટે 100 દિવસની અંદર પ્લાનિંગ કરવામાં આવશે. ગટરનું પાણી માટેનો પ્રશ્ન છે, સારા રસ્તા માટેનો મુદ્દો છે, સારા રસ્તા બને એના માટેની બાબત છે. આરોગ્ય માટે કરીને કોંગ્રેસ પાર્ટીની સત્તા આવ્યા પછી મોહલ્લા ક્લિનિક શરૂ કરશો એની બાબત છે. શૈક્ષણિક બાબત જે વિદ્યાર્થીઓ માટે વાંચવા માટે સારામાં સારી લાઇબ્રેરી બને એની બાબત છે. અલગ અલગ મુદ્દે અમે આજે અમારી જાહેરાત કરી. અમારી સરકાર આવ્યા પછી નગરપાલિકામાં અમે આ કામ કરશું. દર 3 મહિને દરેક વોર્ડમાં જઈને એનું સમસ્યાનું નિવારણ કરશું. 11 વોર્ડમાં મોહલ્લા ક્લિનિક કરશું. ટ્રાફિક માટે સુવિધા માટે અલગ પાર્કિંગ સ્લોટ બનાવશું જ્યાં વેપારીઓ પોતાના સાધનો પાર્ક કરી શકે, જેનો કોઈ હેરાનગતિ ના થાય અને રસ્તાઓમાં ટ્રાફિક ના સર્જાય એના માટેની સુવિધા કરશું. આ અલગ અલગ મુદ્દે આજે અમે જાહેરાત કરી છે અને અમારી નગરપાલિકા બન્યા પછી અમે અમલમાં લાવશું. શું કહે છે વડગામમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસે અનુશાસન કર્યું છે, વર્ષો સુધી મહિલાઓને પાણી માટે તકલીફ પડી છે, હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. હવે 30 વર્ષથી તો ભાજપની સરકાર છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોઈ પાણીની તકલીફ હતી નહીં. 30 વર્ષથી આ ભાજપની સરકાર છે અને હવે એમની સરકારની અંદર 30 વર્ષમાં એમની નિષ્ફળતા છે કે પાણી ના મળ્યું. આજે બહેનોને પાણી માટે હેરાન થવું પડે, ખેડૂતોને આજે ખેતી છોડીને સ્થળાંતર થવું પડે, એ ભાજપની નિષ્ફળતા. 30 વર્ષની સરકાર, 10 વર્ષ 11 વર્ષથી ઉપર નીચે બંને જગ્યાએ સરકાર છે, છતાંય કોંગ્રેસ પર આરોપ લગાવવાના કે ભાઈ કોંગ્રેસને આમ કર્યું હોત તો 30 વર્ષમાં તમારે કરવાનું. તો અમારે ક્યાં, તમે તો વિરોધ પક્ષમાં છે, તમે સત્તા પક્ષમાં છો, તો તમારે આ કામ કરવાના છે.